સારું શિક્ષણ મેળવવું એ દરેક બાળકનો હક છે। એના માટે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને વસવાટ કરતા શ્રમજીવી પરિવારના બાળકોને ગ્રાન્ટેડ અને સરકારી માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ફાળવવામાં આવી છે। પરંતુ વર્તમાન સ્થિતિમાં કેટલીક શાળાઓમાં મહત્વના વિષયના શિક્ષકો નહીં હોવાથી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ભાવિ પર ખૂબ જ માઠી અસર પડી રહી છે। ત્યારે નારાજ વાલીઓ માંગ કરી રહ્યા છે કે સરકાર વહેલી તકે શિક્ષકોની ભરતી કરે અને અછત પૂરી કરે, જેથી ધોરણ 10 અને 12નો અભ્યાસક્રમ પૂરો થઈ શકે અને આગામી બોર્ડની પરીક્ષામાં બાળકો સારી રીતે પરિણામ લાવી શકે। આમાં શિક્ષકોની ઘટ પડે છે સાહેબ, તો વહેલી તકે ભરતી કરવા સાહેબોને મંજૂર કરવા વિનંતી। ગણિત, સમાજશાસ્ત્ર અને ગુજરાતીના વિષયનો શિક્ષકોની ઘટ છે સાહેબ। અમારી શાળામાં સમાજશાસ્ત્ર શિક્ષક નથી, છેલ્લા 2 વર્ષથી શિક્ષક નથી, તેથી અમારે ભણવામાં ખૂબ તકલીફ થાય છે અને બોર્ડની પરીક્ષા પણ નજીક આવે છે। તો આ તરફ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓની ભરતી કરવા અંગે શિક્ષણ મંત્રીને રજૂઆત કરી હતી। તો બીજી તરફ શાળામાં લાંબા સમયથી ક્લાર્કની ભરતી નહીં કરવામાં આવતા કેટલીક શાળાના આચાર્યને ક્લાર્કની કામગીરી પણ કરવાની ફરજ પડી રહી છે। હાલમાં પણ પંચમહાલમાં આવેલ માધ્યમિક શાળાઓમાં 311 જગ્યાઓ ખાલી પડી છે, તો બીજી તરફ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 249 જેટલી જગ્યાઓ ખાલી પડી છે, તેની સીધી આડઅસર બાળકોના શિક્ષણ પર પડી રહી છે। ધોરણ 10માં છેલ્લા 13 મહિનાથી ગણિત વિષયની જગ્યા ખાલી છે। હમણાં 31/10 ગુજરાતી વિષયની પણ જગ્યા ખાલી થઈ। એવી રીતે ઉત્તર માધ્યમિક વિભાગમાં સમાજશાસ્ત્ર વિષયની છેલ્લા 2 વર્ષથી જગ્યા ખાલી છે। અમે તો અંદર એડજસ્ટ કરીને વિદ્યાર્થીઓને ભણાવીએ છીએ, પણ જ્યાં સુધી જે તે વિષયનો શિક્ષક આવે અને ભણાવે તો જે તે વિદ્યાર્થીઓને બરાબર ન્યાય મળે। એટલે અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે વહેલી તકે જે ખાલી જગ્યાઓ છે ખાલી જગ્યાઓ પર ભરતી થાય। ભરતીની પ્રોસેસ ચાલી રહી છે, પણ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા બાળકોના હિતમાં બાળકોના ભણતરને નુકસાન ના થાય તે અનુસંધાનને ધ્યાનમાં રાખી બીજી પણ સરકારને માગણી કરી છે કે અત્યારે 31/10/2024ના રોજ જે શિક્ષક મિત્રો નિવૃત્ત થયા છે તેમજ અત્યારના ચાલુ વર્ષના સમય દરમિયાન જે વર્ગ વધારાની મંજૂરી આપી છે એવી જગ્યાઓ પણ શિક્ષકોની જગ્યા બાકી છે, તો એવી જગ્યાએ જ્ઞાન સહાયકોની ફાળવણી કરવી એ પણ અખિલ ભારતીય કક્ષાએથી માગણી કરવામાં આવી છે। પંચમહાલ જિલ્લાની અંદર ગ્રાન્ટેડ શાળાઓ કુલ 201 આવેલી છે, જે પૈકી મદદનીશ શિક્ષકની જગ્યા માધ્યમિકની અંદર 101,085 મંજૂર થયેલી છે, જેની અંદરથી 774 જગ્યા ભરેલી છે અને હાલ 311 જગ્યા ખાલી છે। આ જ રીતના ઉચ્ચતર માધ્યમિકની અંદર 713 જગ્યા મંજૂર થયેલી છે, તે પૈકી 464 જગ્યા ભરેલી છે અને 249 જગ્યા ખાલી છે। મહત્વનું છે કે બાળકો માટે ધોરણ 10 અને 12 બોર્ડ ખૂબ જ વિશેષ હોય છે, પરંતુ જિલ્લાની કેટલીક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં તમામ વિષયના શિક્ષકો નહીં હોવાથી અભ્યાસ પર ખૂબ જ માઠી અસર પડી રહી છે। આ સમસ્યાથી વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી પણ જોવા મળી રહી છે। ત્યારે બોર્ડની પરીક્ષા પૂર્વે જે તે વિષયના શિક્ષકોની વહેલી તકે ભરતી કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠી છે। નામદેવ પાટીલ, ગુજરાત ફર્સ્ટ, પંચમહાલ।